નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દ્વારકામાંથી સામે આવ્યું કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ। વિશ્વ પ્રખ્યાત શિવરાજપુર બીચ નજીક વરવાડા પાસેની જમીનનું થયું કૌભાંડ। મૃત વ્યક્તિના ખોટા આધારો બનાવી ખોટો નક્કી ઊભો કરી વહેંચી મારી કરોડોની કિંમતની જમીન। દ્વારકા પ્રાંત અધિકારીના ઓર્ડર મુજબ દ્વારકા સબ રજિસ્ટ્રાર કરમટાએ 3 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ફરિયાદના આધારે દ્વારકા પોલીસે રાજા ખાંભલા, ભગવાનજી જોશી અને ગોરધનદાસ કાલુમલનો ખોટું નામ ધારણ કરનાર કિશન અસવારને ઝડપી આ કામે તેમને મદદ કરનાર અન્ય લોકોને ઝડપી પાડવા ચક્રો કર્યા ગતિમાન। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। દ્વારકા ગઈ તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદમાં બોગસ દસ્તાવેજ કરીને જમીન વેચાણ કરવા હોવાની બાબત જણાવેલ હતી। જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું। જે બાબત ધ્યાને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો, જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે, તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે એમના। હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે। તેમજ તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી AL બારસિયાનાઓ ચલાવી રહેલ છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓને અમે જલ્દીમાં જલ્દી ધરપકડ કરશું।